નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં બહિષ્કારની માત્ર વાતો, ભારતે ચીનથી આ વસ્તુની આયાત કરવામાં 8 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો। આના પર નજર કરીએ તો એક તરફ ચીનના માલનો બહિષ્કાર કરવાના તથા ચીન ખાતેથી આયાત ઘટાડવાના ભારત સતત પ્રયાસો કરી રહ્યું છે, ત્યારે ચીન ખાતેથી ભારતમાં સ્ટીલની આયાત 8 વર્ષની ઊંચી સપાટીએ પહોંચી છે। ઘર આંગણે પ્રોપર્ટી માર્કેટ્સની મંદીને કારણે ચીનમાં સ્ટીલના વપરાશમાં ઘટાડો થયો છે અને માલ ભરાવો થઈ જતા ચીન વિશ્વ બજારમાં પોતાનું સ્ટીલ સસ્તા ભાવે વેચી રહ્યું છે। નાણાકીય વર્ષ 2024ની વાત કરીએ તો ચીન ખાતેથી ભારતે 27 લાખ ટન ફિનિશ્ડ સ્ટીલની આયાત કરી છે, જે 8 વર્ષની ઊંચી સપાટી હશે। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં કેજરીવાલ માટે વકીલે આ બે માંગણી કરવી ભારે પડી, કોર્ટે ફટકાર્યો 1 લાખ રૂપિયાનો દંડ। આના વિશે વિગતથી જાણીએ તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તિહાર જેલમાંથી જ સરકાર ચલાવી શકે તે માટે કાર્યાલય સ્થાપવા તેમજ મુખ્યમંત્રી કેજરીવાલ પોતાના મંત્રીઓ અને અન્ય ધારાસભ્યો સાથે વાતચીત કરી શકે અને દિલ્હી સરકારને યોગ્ય રીતે ચલાવી શકે તે માટે તેમને તિહાર જેલમાં જ જરૂરી સુવિધા આપવામાં આવે અને તેમના વિરુદ્ધના નિવેદનો પર પ્રતિબંધ લગાવવાની માંગ કરતી અરજીને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે। કોર્ટે તેમની અરજીને સુનાવણી લાયક ન હોવાનું કહીને ફગાવી દીધી છે। આ સાથે કોર્ટે અરજદાર વકીલ શ્રીકાંત પ્રસાદને 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે। એના પછીના અગત્યના સમાચારમાં સીએનજી વેચતી આ કંપનીના શેર માટે રોકાણકારોમાં આકર્ષણ। આના પર નજર કરીએ તો ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ એટલે કે આઈજીએલ દેશની સૌથી મોટી સીએનજી વેચતી કંપની છે। શેર બજારના નિષ્ણાંતો આવનારા સમયમાં કંપનીના શેરમાં તેજીનું આંકલન કરી રહ્યા છે। નિષ્ણાંતોએ કહ્યું છે કે વેપારીઓ આગામી 1-2 મહિનામાં 510 રૂપિયાના લક્ષ્યાંક સાથે તેના શેર ખરીદી શકે છે। ગયા વર્ષે મે મહિનામાં સ્ટોકનો ભાવ 515 રૂપિયાના 95 પૈસા પર પહોંચ્યા બાદ વેચાવલી રહેતા ભાવ 375 રૂપિયાના 80 પૈસા થઈ ગયો હતો, જેમાં હવે રિકવરી આવી રહી છે। એના પછીના મહત્વના સમાચારમાં ગરમીમાં બેભાન વ્યક્તિને પાણી ન આપો। આના પર નજર કરીએ તો હીટવેવની સ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય મંત્રાલયે માર્ગદર્શિકા જાહેર કરી છે। મંત્રાલયે વધારે પાણી પીવા, ઢીલા કપડાં પહેરવા અને ઠંડી જગ્યાએ રહેવા માટે જણાવ્યું છે। આ સિવાય જો કોઈ વ્યક્તિ બેભાન અવસ્થામાં હોય તો તેને પાણી ન આપવાની સૂચના આપવામાં આવી છે। ખરેખર બેભાન વ્યક્તિને પાણી ગળવામાં તકલીફ થાય છે, પેટને બદલે ફેફસામાં પાણી પહોંચી શકે છે। આવી સ્થિતિમાં તેને ન્યુમોનિયા થવાનું પણ જોખમ વધી શકે છે। ત્યારબાદના અગત્યના સમાચારમાં ગુજરાતીઓ હવે આગાહી ધ્યાનમાં રાખજો। આના પર નજર કરીએ તો ગુજરાતમાં આવનારા 5 દિવસમાં ગરમીનો પારો વધશે। 12મી અને 13મી મેના દિવસે સામાન્ય વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી અને રાજકોટમાં વરસાદની સંભાવના છે, તો બીજી તરફ ભાવનગર, દીવ, પોરબંદર અને સુરતમાં હીટવેવની આગાહી છે। ભારતીય હવામાન વિભાગ અનુસાર હીટવેવને લઈને મે મહિનો એપ્રિલ મહિના કરતાં રેકોર્ડ તોડશે તેવી શક્યતા છે। એના પછીના અગત્યના સમાચારમાં ગુજરાતમાં 59.51% મતદાન, 5%નો ઘટાડો। આના પર નજર કરીએ તો ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટેનું મતદાન પૂરું થઈ ગયું છે। આ વખતે વર્ષ 2019ની સરખામણીમાં મતદાનમાં 5%નો ઘટાડો થયો છે। વર્ષ 2019માં 66.51% મતદાન થયું હતું, જ્યારે આ વર્ષે 59.51% મતદાન થયું છે। 72.24% સાથે વલસાડમાં સૌથી વધારે અને 49.44% સાથે અમરેલીમાં સૌથી ઓછું મતદાન થયું છે। ભરૂચમાં 68.75% અને બનાસકાંઠામાં 68.44% મતદાન થયું છે। અમરેલી બાદ પોરબંદરમાં સૌથી ઓછું 51.76% મતદાન નોંધાયું છે। એના પછીના મહત્વના સમાચારમાં કોરોનાની રસીને લઈને મોટો નિર્ણય। આના વિશે વિગતથી જાણીએ તો બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ પોતાની રસીને દુનિયાભરમાંથી પાછી ખેંચવાનો નિર્ણય કર્યો છે। થોડા સમય પહેલા કંપનીએ સ્વીકાર્યું હતું કે તેમની રસીના કારણે લોહી ગંઠાઈ જવા જેવી ગંભીર આડઅસર થાય છે। ભારતમાં આ રસી કોવિશિલ્ડ તરીકે બની, જ્યારે યુરોપ અને ઓસ્ટ્રેલિયામાં વેક્સજાવરિયા તરીકે આ રસી આવી હતી। કંપનીએ કહ્યું કે હવે માર્કેટમાં ઘણી અદ્યતન રસી ઉપલબ્ધ છે, એટલે તેમણે આ નિર્ણય કર્યો છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં મતદાન બાદ રૂપાલાનું મોટું નિવેદન। આના વિશે વિગતથી વાત કરીએ તો લોકસભા ચૂંટણીના મતદાન બાદ 8મી મેના રોજ સવારે પુરુષોત્તમ રૂપાલાએ ફરી ક્ષત્રિય સમાજની માફી માંગી હતી। પ્રેસ કોન્ફરન્સમાં રૂપાલાએ કહ્યું કે હું સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માંગુ છું। હું ક્ષત્રિય સમાજની માતૃશક્તિને પણ માફ કરવાની વિનંતી કરું છું। હું મારી 40 વર્ષની કારકિર્દીમાં સૌથી કપરા સમયમાં પસાર થયો। હું પણ માણસ છું। માણસ માત્ર ભૂલને પાત્ર હોય છે। મારી ભૂલથી પક્ષને સહન કરવું પડ્યું તે પીડાદાયક છે।
ત્યાર પછીના મહત્વના સમાચારમાં પાકિસ્તાનના નારા લગાવનારા પર યોગી બરાબરના બગાડ્યા. આના વિશે વિગતથી વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાકિસ્તાનનું સમર્થન કરનારા લોકો પર ગુસ્સે થયા હતા. તેમણે સભામાં કહ્યું કે પાકિસ્તાનના સમર્થનમાં નારા લગાવનારા લોકોને કહો કે ભિખારી પાકિસ્તાનના નારા લગાવવા હોય તો ત્યાં જ રહો, ભારત ઉપર બોજ ના બનો. આવા લોકો સાથે મહારાજા સોહલદેવે સૈયદ સલાર મસૂદ ગાજી સાથે જેવો વ્યવહાર કર્યો હતો તેવો જ વ્યવહાર કરવામાં આવશે. એના પછીના મહત્વના સમાચારમાં ઓછા મતદાનથી ભાજપને ફાળ પડી અમિત શાહે રાતોરાત બેઠક યોજી. આના વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં ધાર્યા કરતાં ઓછું મતદાન થયું છે, જેના કારણે ભાજપને ફાળ પડી છે. ઓછું મતદાન ભાજપની ક્લીન સ્વીપની આશા પર પાણી ફેરવી શકે છે. કદાચ આ જ કારણ હોઈ શકે છે કે મતદાનની સાંજે ઓછા મતદાનના આંકડા જોયા બાદ અમિત શાહે દિલ્હી જવાનું ટાળ્યું હતું. તેમણે રાતોરાત ગાંધીનગરમાં કમલમ ખાતે બેઠક યોજીને પ્રદેશના નેતાઓ સાથે પરિણામોની ચર્ચા કરી હતી. એના પછીના મહત્વના સમાચારોમાં વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થાની ચૂંટણી. આના પર નજર કરીએ તો 9મી મેના રોજ વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોની ચૂંટણી છે. પહેલીવાર ગુજરાતના એક ડિરેક્ટર માટે 3 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. બોર્ડ ઓફ ડિરેક્ટરની 21 બેઠકોમાંથી માત્ર ગુજરાતની બેઠકમાં મેન્ડેટ જારી કરાયો છે. ગુજરાતનું પ્રતિનિધિત્વ મંડળ દિલ્હી જશે. ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીનું જયેશ રાદડિયાને સમર્થન છે, તો ભાજપે ગોતાના બિપિન પટેલને મેન્ડેટ આપ્યું છે, જે બીજેપીના નજીકના મનાય છે. ત્યાર પછીના મહત્વના સમાચારોમાં શહેજાદાની ઉદ્યોગપતિ સાથે શું ડીલ થઈ. આના વિશે વિગતથી વાત કરીએ તો કરીમનગરમાં રાહુલ ગાંધી પર નિશાન સાધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે પહેલા શહેજાદો દિવસ રાત એક જ માળા જપતા, પરંતુ તેમણે રાતોરાત અદાણી અને અંબાણીને ગાળો આપવાનું બંધ કર્યું. શહેજાદાએ જણાવવું જોઈએ કે ઉદ્યોગપતિઓ સાથે શું ડીલ થઈ. કાળા નાણાંથી ભરેલા કેટલા ટેમ્પા તેમની પાસે પહોંચ્યા. ચૂંટણી આવતા જ ગાળો બોલવાનું બંધ કર્યું તો કોંગ્રેસના શહેજાદે જણાવવું જોઈએ કે અદાણી અને અંબાણી પાસેથી કેટલું કાળું નાણું મળ્યું. એના પછીના મહત્વના સમાચારોમાં સિસોદિયાને હજુ જેલમાં રહેવું પડશે, જમાનત પર સુનાવણી ટળી. આના વિશે વિગતથી વાત કરીએ તો દિલ્હીમાં નવી એક્સાઇઝ પોલિસી મામલે જેલમાં બંધ આમ આદમી પાર્ટીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જમાનત પર ગઈકાલે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી, જેમાં તેમને હજુ રાહત મળી નથી. હાઈકોર્ટે ઈડી અને સીબીઆઈને જવાબ દાખલ કરવા માટે વધુ 4 દિવસનો સમય આપ્યો છે. હવે આ મામલે 13મી મેના દિવસે સુનાવણી થશે. ઈડી અને સીબીઆઈએ તો અઠવાડિયાનો સમય માંગ્યો હતો, પરંતુ કોર્ટે 4 દિવસનો સમય આપ્યો છે. એના પછીના મહત્વના સમાચારોમાં ગુજરાત હાઈકોર્ટમાં આવી ભરતી. આના વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટે સ્ટેનોગ્રાફર અને ટ્રાન્સલેટર માટેની ભરતી જાહેર કરી છે, જેમાં સ્ટેનોગ્રાફર ગ્રેડ 1 અને ગ્રેડ 2ની 244 જગ્યા પર ભરતી થશે, જ્યારે ટ્રાન્સલેટરની 16 જગ્યા ભરવામાં આવશે. આ માટે ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી કરવા માટેની છેલ્લી તારીખ 26મી મે 2024 છે. તમે સ્ક્રીન ઉપર આપેલી વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો. એના પછીના મહત્વના સમાચારમાં ક્ષત્રિય સમાજનો રૂપાલાને વળતો જવાબ. આના પર નજર કરીએ તો 8મી મે 2024ના રોજ સવારે રૂપાલાએ ફરી એક વખત ક્ષત્રિય સમાજની માફી માંગી હતી. હવે ક્ષત્રિય સમાજ તરફથી તેમને વળતો જવાબ આપવામાં આવ્યો છે. ક્ષત્રિય સમાજના દેવેન્દ્રસિંહ જાડેજા અને ભાર્ગવીબા ગોહિલે કહ્યું કે તેમને આગળ કોઈ પદ મેળવવું હશે એટલે ફરી માફી માંગી છે. આજના નિવેદન પરથી સ્પષ્ટ છે કે અત્યાર સુધી તેમણે માંગેલી માફી રાજકીય જ હતી. તેમણે અને તેમના અંગત સભ્યોએ ક્ષત્રિય સમાજને ઉશ્કેરવાના અનેક પ્રયત્નો કર્યા છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં સોના ચાંદીના ભાવમાં ઉછાળો આવ્યો. આના પર નજર કરીએ તો દિવસે ને દિવસે સોનાની સમગ મોંઘી થાય છે. 8મી મેના રોજ સોનાની બજાર ખુલ્યા બાદ સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો, જેમાં સોનું 10 રૂપિયા પ્રતિ 10 ગ્રામે મોંઘું થતાં 24 કેરેટ સોનું 72,390 રૂપિયા પર પહોંચ્યું, જ્યારે ચાંદીના ભાવમાં 100 રૂપિયા પ્રતિ કિલોએ વધારો થતાં ચાંદી 85,100 રૂપિયા કિલોગ્રામના ભાવ પર વેપાર કરી રહ્યું છે, જ્યારે અમદાવાદ અને વડોદરામાં 22 કેરેટ 10 ગ્રામ સોનું 66,410 રૂપિયા, જ્યારે 24 કેરેટ સોનું 72,390 રૂપિયા પર વેપાર થઈ રહ્યો છે. ત્યાર પછીના મહત્વના સમાચારોમાં પેટ્રોલ ભરેલ રેલવે વેગનમાં આગ ભભૂકી. આના વિશે વિગતથી વાત કરીએ તો વડોદરામાં પેટ્રોલ ભરેલ રેલવે વેગનમાં આગ લાગવાની ઘટના બની હતી. આગને પગલે ભયનું વાતાવરણ ઊભું થયું હતું. રેલવે હાઈ ટેન્શન વીજ પાવર બંધ કરી દેવામાં આવ્યો હતો. આગને કાબુ લેવા માટે ફાયર ફાઈટર વિભાગ ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી. આગ પર કાબુ મેળવ્યા બાદ વેગનને રવાના કરી દેવામાં આવ્યું હતું. અહીંથી એક અજાણ્યા ઈસમનો મૃતદેહ પણ મળ્યો હતો, જેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ત્યારબાદના મહત્વના સમાચારોમાં મુસાફરોને સંપૂર્ણ રિફંડ મળશે. એર ઇન્ડિયાના જાહેરાત વિશે વાત કરીએ તો એર ઇન્ડિયાએ તેના મુસાફરોને 80થી વધુ ફ્લાઇટ્સ રદ કરવા અંગે સલાહ આપી હતી. એરલાઇને કહ્યું છે કે તમામ મુસાફરોએ બુધવારે એરપોર્ટ પર પહોંચતા પહેલા તેમની ફ્લાઇટ અપડેટ મેળવી લેવી જોઈએ. કેબિન ક્રૂની અછતને કારણે ઘણી ફ્લાઇટો રદ થઈ શકે છે. કંપનીએ ખાતરી આપી છે કે જો ફ્લાઇટ રદ થશે તો મુસાફરોને સંપૂર્ણ રિફંડ મળશે. એના પછીના મહત્વના સમાચારોમાં પિયુષ ગોયલે સ્કૂટર પર કર્યો ચૂંટણીનો પ્રચાર. આના વિશે વિગતથી વાત કરીએ તો મહારાષ્ટ્રની મુંબઈ ઉત્તર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પિયુષ ગોયલે મુંબઈમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. આ દરમિયાન તેમની અલગ જ સ્ટાઇલ જોવા મળી હતી. મોટી કાર કે રથને બદલે તેઓ સ્કૂટર પર સવાર થઈને લોકો પાસે મત માંગતા જોવા મળ્યા હતા. પિયુષ સામે કોંગ્રેસ ભૂષણ પાટીલને મેદાનમાં ઉતાર્યા છે. મુંબઈ ઉત્તર માટે 20મી મે 2024ના રોજ મતદાન થવાનું છે. એના પછીના મહત્વના સમાચારમાં નવી આગાહી, આ વર્ષે ભારે વરસાદ પડશે. આના વિશે વિગતથી જાણીએ તો એક તરફ ગરમીનો પ્રકોપ ગુજરાતમાં વધી રહ્યો છે તો બીજી તરફ અમુક સ્થળે અમી છાંટણા પડ્યા છે. હવે આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે. તે અનુસાર 24મી મેથી 5મી જૂન વચ્ચે રાજ્યમાં રોહિણી નક્ષત્રમાં વરસાદની શક્યતા છે. ગુજરાતમાં ચોમાસું વહેલું શરૂ થઈ શકે છે. આગાહી છે કે 17મી જૂન પછી રાજ્યમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસશે. આ વર્ષે ગુજરાત રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં ઓસ્ટ્રેલિયા જવા માંગતા વિદ્યાર્થીઓ માટે ખરાબ સમાચાર. આના વિશે વિગતથી જાણીએ તો ઓસ્ટ્રેલિયા જવા માંગતા વિદ્યાર્થીઓ માટે ખરાબ સમાચાર છે. ભણવા માટે ઓસ્ટ્રેલિયા જવા માંગતા વિદ્યાર્થીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. વિદેશી વિદ્યાર્થીઓના વધતા ધસારાને કાબૂમાં લેવા માટે ઓસ્ટ્રેલિયાએ વિઝા માટે જરૂરી બેલેન્સની લિમિટમાં વધારો કર્યો છે. હવેથી સ્ટુડન્ટ વિઝા માટે ઓછામાં ઓછું $29,710 ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે અંદાજે 16 લાખ રૂપિયાનું ફંડ દર્શાવવાનું રહેશે. નવો નિયમ શુક્રવારથી લાગુ થશે. આ પહેલા ગત ઓક્ટોબર મહિનામાં પણ આ રકમમાં વધારો કર્યો હતો. ત્યાર પછીના મહત્વના સમાચારમાં તો રામ મંદિર પર બાબરી નામનું તાળું લાગી જશે. અમિત શાહના નિવેદન વિશે વાત કરીએ તો અમિત શાહે લખીમપુરમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. જ્યાં સમાજવાદી પાર્ટી નેતા રામ ગોપાલ યાદવના રામ મંદિર અંગેના નિવેદનનો જવાબ આપતા કહ્યું કે તેઓ રામ મંદિરને નકામું કહે છે. જો જરા પણ ભૂલ કરી તો આ લોકો રામ મંદિર પર બાબરી નામનું તાળું મારવાનું કામ કરશે. આમના રાજમાં હોળી દિવાળી પર વીજળી નહોતી આવતી અને રમઝાનમાં 24 કલાક વીજળી રહેતી હતી. ત્યારબાદના મહત્વના સમાચારોમાં દીપડાના આટાફેરાથી લોકોમાં ભય. આના પર નજર કરીએ તો રાજકોટના ઉપલેટામાં દીપડાએ દેખા દેતા લોકોમાં ભયનો માહોલ ઊભો થયો છે. રાત્રિના સમયે દીપડો કેળના ખેતરમાં બેઠેલો કેમેરામાં કેદ થયો હતો. દીપડાએ ઉપલેટાના કોબાના ગારી વિસ્તારમાં મારણ કર્યું હતું. કોબાના ભાદર કાંઠે ખેતરમાં દેખાયેલા દીપડાના કારણે લોકો ભયભીત છે. ખેતરના માલિકો અને પશુપાલકોમાં ભારે ભયનો માહોલ છવાયો છે. વન વિભાગે સ્થાનિકોને રાત્રે બહાર ન નીકળવા અને સાવચેત રહેવા સૂચના આપી છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં અહંકારનો પરાજય થશે, પરેશ ધાનાણીના નિવેદન વિશે વાત કરીએ તો ગુજરાતમાં શાંતિપૂર્ણ લોકશાહીનો પર્વ ઉજવાયો અને લોકોએ પોતાનો કિંમતી મત મતદાન પેટીમાં બંધ કર્યો. રાજકોટ સીટ પરના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ચૂંટણી બાદ રાજકોટવાસીઓનો આભાર માન્યો હતો. તેમણે ભાજપ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે જ્યારે પરિણામ આવશે ત્યારે સ્વાભિમાનની જીત થશે અને અભિમાનનો પરાજય થશે. લોકોએ લોકશાહીની લાજ રાખવા માટે મતદાન કર્યું છે. એના પછીના મહત્વના સમાચારમાં દ્વારકામાં થશે અક્ષય તૃતીયાની ઉજવણી. આના પર નજર કરીએ તો અક્ષય તૃતીયા ઉત્સવને લઈને દ્વારકાધીશ મંદિરે કાર્યક્રમનો સમય જાહેર કર્યો છે. તારીખ 10મી મે 2024ના રોજ મંગલા આરતી 6:30 કલાકે થશે, જ્યારે સવારે 8 થી 9 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. શૃંગાર દર્શન સવારે 9 થી 10:30 કલાક સુધી થશે, જ્યારે સવારે 10:30 થી બપોરના 12 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. ઉત્સવ આરતી બપોરે 12 કલાકે થશે. ઉત્સવ દર્શન બપોરે 12 થી 1:30 વાગ્યા સુધી થશે. ત્યારબાદ મંદિર સાંજે 5 વાગ્યા સુધી બંધ રહેશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં 5 વર્ષના બાળકે જીતી કાનૂની લડાઈ. આના વિશે વિગતથી વાત કરીએ તો 5 વર્ષના બાળકનો દારૂના ઠેકા સામે PIL દાખલ કરવાનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. બાળકની અરજી પર સુનાવણી કરતા અલ્હાબાદ હાઈકોર્ટે કોન્ટ્રાક્ટ બંધ કરવાનો આદેશ આપ્યો છે. ઉત્તર પ્રદેશના કાનપુરનો રહેવાસી અથર્વ દીક્ષિત LKGનો વિદ્યાર્થી છે. તેમની શાળાની બાજુમાં આવેલી દારૂની વાડી પર વહેલી સવારથી જ દારૂડિયાનો જમાવડો હતો, જેના કારણે તે ડરી ગયો હતો. પરિવારે પોલીસમાં ફરિયાદ કરી હતી, પરંતુ સુનાવણી થઈ ન હતી.
ત્યાર પછીના મહત્વના સમાચારમાં દોસ્ત ન રહા, ખડગે વડાપ્રધાન મોદીને ટોણો માર્યો. આના વિશે વિગતથી વાત કરીએ તો 8મી મેના રોજ સવારે તેલંગાણામાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસને અદાણી અને અંબાણી પાસેથી માલ મળ્યો લાગે છે, એટલે તેમણે તેમનું નામ લેવાનું બંધ કરી દીધું છે, જેને લઈને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ટોણો માર્યો છે. મલ્લિકાર્જુન ખડગેએ ટ્વીટ કરીને કહ્યું કે સમય બદલી રહ્યો છે, હવે દોસ્ત નથી રહ્યા. વડાપ્રધાન પોતાના મિત્રો ઉપર જ આક્ષેપો લગાવી રહ્યા છે, જે બતાવે છે કે તેમની ખુરશી ડગમગી રહી છે. એના પછીના મહત્વના સમાચારોમાં અંબાજીમાં શરૂ થયો નિઃશુલ્ક નિદાન કેમ્પ. આના વિશે વિગતથી વાત કરીએ તો આરોગ્ય સુખાકારીને લઈને સરકારે અંબાજી ખાતે એક સારું કદમ ઉઠાવ્યું છે. ગૃહમંત્રી હર્ષસંઘવી અને શંકર ચૌધરીએ નિઃશુલ્ક નિદાન કેમ્પની મુલાકાત કરી હતી. તેમણે મોબાઈલ ક્લિનિકનું લોકાર્પણ કરી આ સેવા ભાવનાને બિરદાવી છે. આ કેમ્પ થકી દરરોજ 2000 લોકોની તપાસ મફતમાં કરવાની સાથે નિદાન પણ મફતમાં કરાયું છે. અમદાવાદની આરોગ્ય ટીમે પણ અહીં સેવા આપી છે. ગૃહમંત્રી આ સેવા કેમ્પને બિરદાવી હતી. એના પછીના મહત્વના સમાચારોમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે આવી ખુશખબર. આના વિશે વિગતથી વાત કરીએ તો તારીખ 9મી મે 2024ના રોજ શિક્ષણ વિભાગની જાહેરાત મુજબ ધોરણ 12નું સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થવાનું છે. બોર્ડના વિદ્યાર્થીઓ વેબસાઇટ ઉપર પોતાનું રિઝલ્ટ જોઈ શકશે. સવારે 9 વાગે બોર્ડની વેબસાઇટ પર ચેક કરી શકાશે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં વેજ થાળી મોંઘી અને નોનવેજ સસ્તી થઈ. આના વિશે વિગતથી વાત કરીએ તો ભારતમાં શાકાહારીઓને મોંઘવારીનો ભારે ફટકો પડ્યો છે. ડુંગળી, ટામેટા અને બટેટા મોંઘા થવાના કારણે એપ્રિલ 2024માં વેજ થાળી 8% મોંઘી થઈ ગઈ છે. રેટિંગ એજન્સી ક્રિસિલે રોટી રાઇટ ઇન્ડેક્સ રિપોર્ટ જાહેર કર્યો છે, જે મુજબ એપ્રિલમાં વેજ થાળી ₹27.40 થઈ ગઈ છે, જે ગયા વર્ષે એપ્રિલ 2023માં ₹25.40 હતી. જ્યારે નોનવેજ થાળીની કિંમત એપ્રિલ 2024માં ₹58.90 થી ઘટીને ₹56.30 સુધી 4% ઘટી ગઈ છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં જેપી નડ્ડાને સમન્સ 7 દિનમાં હાજર થાવ. આના વિશે વિગતથી વાત કરીએ તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સામે સમન્સ જારી કરવામાં આવ્યું છે. કર્ણાટક પોલીસે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાને સમન્સ પાઠવ્યું છે. કર્ણાટક ભાજપ દ્વારા કરવામાં આવેલી સોશિયલ મીડિયા પોસ્ટને કારણે પોલીસે આ નોટિસ આપી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પોસ્ટમાં SC/ST સમુદાયના ઉમેદવારને વોટ ન આપવા માટે ધમકી આપવામાં આવી હતી. ત્યાર પછીના મહત્વના સમાચારમાં નવી આફતને લઈને ચેતવણી, 6 કેસ મળ્યા, 1 મૃત્યુ. આના વિશે વિગતથી વાત કરીએ તો કેરળના આરોગ્ય વિભાગે કેરળ રાજ્યમાં વેસ્ટ નાઇલ ફીવરને લઈને એલર્ટ જાહેર કર્યું છે. કોઝિકોડ, ત્રિશુર અને મલપ્પુરમમાં 6 કેસ નોંધાયા છે, જ્યારે ત્રિશુરમાં એક 79 વર્ષીય વ્યક્તિનું પણ આ કારણે મોત થયું છે. US સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર આ રોગ મચ્છર કરડવાથી થાય છે. ચેપગ્રસ્ત દર્દીને ઉલટી, ઝાડા અને માથાનો દુખાવાની ફરિયાદ કરે છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં દિલ્હીમાં 2 ડોક્ટર સહિત 9ની ધરપકડ. આના વિશે વિગતથી વાત કરીએ તો દિલ્હીમાં CBIએ રામ મનોહર લોહિયા હોસ્પિટલના 2 ડોક્ટર સહિત 9 લોકોની ધરપકડ કરી છે. આરોપ છે કે આ લોકો રેકેટ બનાવીને દર્દીઓ પાસેથી લાંચ લેતા હતા. લાંચ ઉપરાંત દર્દીઓને દાખલ કરવા માટે ખાસ બ્રાન્ડના સ્ટેન્ડ અને તબીબી સાધનો મેળવવા માટે પણ દબાણ કરવામાં આવતું હતું. આરોપીઓમાં ડોક્ટર પર્વત ગોડા અને ડોક્ટર અજય રાજના નામ સામેલ છે. આ કેસમાં મેડિકલ ઇક્વિપમેન્ટ બનાવતી નાગપાલ ટેકનોલોજીનું પણ નામ સામે આવી રહ્યું છે. એના પછીના મહત્વના સમાચારમાં ફરી એકવાર ડંકી પ્લેન પકડાયું. આના વિશે વિગતથી વાત કરીએ તો અમેરિકામાં આખું પ્લેન ઘુસાડવાનો ષડયંત્રનો પર્દાફાશ થયો છે. સૂત્રો અનુસાર આખું પ્લેન ભાડે કરી ગુજરાતીઓને અમેરિકામાં રોટલો રળવા ઘુસાડવાના હતા. આ પ્લેન દુબઈથી ઉડાન ભરી હતી, જેને કેરેબિયન દેશ જમૈકામાં અટકાવાયું હતું. આ પ્લેનમાં કુલ 253 ડંકી મુસાફરો છે, જેમાં 150 થી 175 ભારતીય હોવાનું સામે આવ્યું છે. ખાસ વાત એ છે કે આ મુસાફરોમાં ગુજરાતી અને પંજાબી હોવાનું ખુલ્યું છે. તમામ મુસાફરોની પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં 6G મામલે ચીનની યોજના નિષ્ફળ. આના વિશે વિગતથી વાત કરીએ તો ચીન છેલ્લા ઘણા સમયથી 6G ટેકનોલોજી પર કામ કરી રહ્યું છે, પરંતુ તે પહેલા જાપાને પ્રથમ 6G ઉપકરણ પ્રોટોટાઇપ બનાવ્યું છે. આ 6G ઉપકરણ 100 Gbpsની સ્પીડ ઓફર કરે છે. આથી ચીનને જોરદાર ફટકો પડ્યો છે. ચીન સૌથી પહેલા 6G ડિવાઇસ બનાવીને આખી દુનિયામાં પોતાનો પ્રભાવ વધારવા માંગતું હતું. જાપાનની આગેવાનીથી ભારતને ફાયદો થાય છે, કારણ કે જાપાન ભારતનું સૌથી નજીકનું સાથી છે. આથી ભારતને 6Gમાં જાપાનનો સહયોગ મળી શકે છે.
ત્યાર પછીના મહત્વના સમાચારમાં આ દિવસે શેર બજારમાં વિશેષ સત્ર, આના વિશે વિગતથી વાત કરીએ તો NSE અને BSE આપેલી માહિતી અનુસાર 18મી મેના દિવસે શેર અને ઇક્વિટી ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ માટે વિશેષ સત્ર યોજવામાં આવશે. આ વિશેષ લાઈવ ટ્રેડિંગ સેશન દરમિયાન પ્રાથમિક સાઇટની બદલે ડિઝાસ્ટર રિકવરી સાઇટની ઉપયોગ થશે. આ મુદ્દેના પરિપત્ર મુજબ બે સત્ર હશે. પ્રથમ સત્ર સવારે 9:15 થી 10 કલાક સુધી પ્રાઇમરી સાઇટથી અને બીજું સત્ર સવારે 11:30 થી 12:30 સુધી ડિઝાસ્ટર રિકવરી સાઇટથી રહેશે.